નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાત ન્યૂઝ. હું છું આપની સાથે સ્વાતિ. આજે વાત કરીશું વિસનગરના દુઃખદ સમાચારની. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક દીપકભાઈ મોદીએ ટ્રેનમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. રોજની જેમ દીપકભાઈ વહેલી સવારે પોતાના ઘરેથી એક્ટિવા લઈને નીકળ્યા હતા, પરંતુ કોઈને અંદાજો નહોતો કે આ તેમની આખરી સફર હશે. તેઓએ રેલવે ટ્રેક નજીક પોતાનું એક્ટિવા પાર્ક કર્યું અને ત્યારબાદ પસાર થતી ટ્રેન સામે કૂદી પડ્યા હતા. ટ્રેનની અડફેટે આવતા જ દીપક મોદીનો મૃતદેહ ક્ષતવિક્ષત હાલતમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દીપક મોદી ગત ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર 1માંથી બિનહરીફ નગરસેવક તરીકે ચૂંટાયા હતા. તેમની આત્મહત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા વિસનગર નગરપાલિકાના અન્ય હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ સમગ્ર મામલે પોલીસ અત્યારે રેલવે સ્ટેશન અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. આગામી સમયમાં જ બહાર આવશે કે આ આત્મહત્યા પાછળનું અસલી કારણ શું હતું. જો કે કોઈ સુસાઇડ નોટ છે કે કેમ તે મોબાઈલ અને ઘરની તપાસ કર્યા બાદ જ ખબર પડશે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આજે સવારે લગભગ 8 વાગ્યાના સુમારે એક ટેલિફોન વર્દી મળેલી અને ટેલિફોન વર્દીમાં એવું જાણવા મળેલું કે વિસનગરમાંથી જે રેલવે ટ્રેક પસાર થઈ રહી છે એ રેલવે ટ્રેક ઉપર કોઈક કિસ્સામે ત્યાં આગળ આત્મહત્યા કરેલી છે. આ બાબતે જેવી અમને જાણ થઈ એવી ત્યાં સ્થળ ઉપર પ્રાથમિક તપાસ કરતા અમે જે વ્યક્તિ હતા એમની ઓળખ માટેનો પ્રયત્ન કરેલો. તો એમાં એવું જાણવા મળેલું કે એમણે આ પોતાનું માલિકીનું જે એક્ટિવા સ્કૂટર હતું એ એક્ટિવા સ્કૂટર સાઈડમાં મૂકી અને આવતી ટ્રેનમાં પડતું મૂકી આત્મહત્યા કરેલી હતી. એ સ્કૂટરનો જે નંબર હતો એ નંબર ઉપરથી અમે એમની ઓળખ કરેલી. ત્યાં અમને જાણવા મળેલું કે આ વિસનગર શહેરમાં જ રહેતા દીપકભાઈ મોદી નામના વ્યક્તિ છે. આ દીપકભાઈ મોદી જે વિસનગર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માંથી બિનહરીફ ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટાયેલા હતા. એમના જે ઘરના સદસ્યો છે એમણે અમે એમને જ્યારે જાણ કરી ત્યારે એમના મોત બાબતે એક જાહેરાત આપેલી અને જાહેરાત ઉપરથી અમે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલો છે. એ હાલમાં જ્યાં સુધી એમનું પીએમ કરવામાં આવ્યું અને એમની ડેડ બોડીના અંતિમ સંસ્કાર માટે અત્યારે અમે પરિવારજનોને સોંપેલી છે ત્યાં સુધી અમને એ હકીકત જાણવા મળેલ નથી કે એને કયા કારણોસર આ સુસાઇડ કરેલું છે. એમનું પારિવારિક કારણ છે કે પછી આર્થિક કોઈ કારણ છે કે અન્ય કોઈ પણ કારણ છે એ બાબતની હજુ સુધી અમને જાણ થયેલી નથી. જે વ્યક્તિ દીપકભાઈ છે જેમ મરણ ગયેલા છે એમનો મોબાઈલ ફોન હાલ એમના પરિવારના સદસ્યો જોડે છે. એ મોબાઈલમાં અમે જ્યારે એને તપાસ માટે રિકવર કરીશું એમની પાસેથી ત્યારબાદ એમાંથી કોઈ એમની અંગત બાબતો કોઈ હોય એની અમને જાણકારી મળશે તો એ દિશામાં અમે આગળ તપાસ ચલાવીશું. હાલમાં પ્રાથમિક તો જ્યારે અમે સ્થળ ઉપર પહોંચી એમને અંગ ઝડપી કરવામાં આવી હતી. તેમજ એક્ટિવા જે મૂકેલું હતું એક્ટિવાને ચેક કર્યું એમાં અમને કોઈ સુસાઇડ નોટ મળેલી નથી. પણ જો એમના મોબાઈલ ફોન ઉપરથી એમાં એમના કોઈ અંગત એવા ડોક્યુમેન્ટ્સ હશે અથવા કોઈ સુસાઇડ નોટ એમણે લખેલી હશે અથવા કોઈને ફોરવર્ડ કરેલી હશે કંઈ વ્યક્તિને તો એના ઉપરથી અમે આખી માહિતી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરીશું. હાલમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ પરિવારજનોને પણ અમે પૂછપરછ કરી તો એવું કોઈ કારણ હતું નહીં. સવારે એમણે ઘરેથી એમના પરિવારના સદસ્યોને એવું કીધું કે હું બહાર નાકા ઉપર જઈને ચા પીને પરત આવું છું એટલું કહીને ઘરેથી નીકળેલા હતા. કોઈ એમનો ઝઘડો તકરાર પણ કોઈના સાથે ઘરમાં થયેલી નથી અને પોતે એક સાદા વ્યક્તિ હતા એવું એમને પરિવારના સદસ્યોનું જણાવ્યું. હાલ પૂરતું તો આ આપઘાત પાછળ કોઈ અગમ્ય કારણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. દીપકભાઈ કોઈ આર્થિક કે માનસિક તણાવમાં હતા કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક બિનહરીફ અને સક્રિય જનપ્રતિનિધિના આવા દર્દનાક અંતથી વિસનગરમાં શોકનો માહોલ છે. પ્રદીપ ઠાકોર, મહેસાણા.